તો દરેક મહેમાનો આપણી વચ્ચે અત્યારે પ્રસ્તુત થઈ ચૂક્યા છે. કાર્યક્રમને આપણે શરૂ કરીએ એ પહેલા દરેકને એક વિનંતી છે કે આપણે જે હમણાં જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની પહેલગામ ખાતે, એના માટે દરેકને વિનંતી કરીશ કે પોતાની જગ્યા પર ઊભા થાય અને આપણે માત્ર 2 મિનિટનું એ જે પણ દિગ્બંધ છે એમના માટે આપણે મૌન પાળીશું, માત્ર 2 મિનિટ માટે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણી વચ્ચે આજે આપણા સરપંચ શ્રી ગંભીરભાઈ તેમજ આપણા સમાજના અગ્રણી એવા ભોળાભાઈ, જીલુભાઈ, મગનભાઈ, દડુભાઈ તેમજ વલ્લભભાઈ, મસરીયાતા, કરશનાતા, લાખાતા, નારાયણાતા તેમજ રાજુભાઈ નકુમ, વિનુભાઈ બારૈયા અને નાજાભાઈ આપણી વચ્ચે પ્રસ્તુત છે. આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આજે આપણે મળ્યા છીએ પહેલી વખત એવું હશે કે ગામની બહાર કશેક આપણે ભેગા થયા છે જ્યાં સમસ્ત ગામ આપણી વચ્ચે મોજૂદ છે. કડિયાળી જેવું આપણું પાવન ગામ છે, જે ગામ અત્યાર સુધી એવી વસ્તુઓ માટે પ્રખ્યાત હતું કે કોઈ સક્સેસ નહોતું, પણ આજે એ ગામ ઘણી બધી સક્સેસ માટે પ્રખ્યાત છે, ઘણી બધી સફળતાઓ માટે પ્રખ્યાત છે. આપણા ગામની આજે ઓળખાણ તાલુકા તેમજ જિલ્લા લેવલે છે અને એ વાતનું દરેક કડિયાળી વાસીને આજે ગર્વ હોવું જોઈએ. અને આપણે કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્યથી કરશું અને ભગવાન મુરલીધર મહારાજની આપણે આરાધના કરશું. એટલે દરેક મુરબ્બીને તેમજ આપણા આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે નીચે આવી અને દીપ પ્રાગટ્ય કરે અને જેથી પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરી શકીએ. નીચે આવવાનું છે દરેક લોકોએ. દીપ પ્રાગટ્ય માટે દરેક મહેમાનો નીચે આવે અને સામેથી અને આ બંને સાઈડથી નીચે જઈ શકાશે. થોડી વાર માટે બધા ઉભા રહે, આપણે ગીત લગાડી રહ્યા છીએ. દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે તો દરેક લોકોને વિનંતી છે કે તાળીઓ તાળીઓનો ગગડાટ કરે. આપણી વચ્ચે આજે જ્યારે આવા મહામૂલા મહેમાનો પધાર્યા છે તો દરેકને એવું કહીશ કે પોતાનું સ્થાન લઈ લે, જેથી કરીને પછી આપણે આગળની કાર્યક્રમની શરૂઆત કરી શકીએ. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે રાષ્ટ્રગાન તરફ વધી રહ્યા છીએ. તો આપણે રાષ્ટ્રગાન માટે 52 સેકન્ડનું હોય છે જનરલી રાષ્ટ્રગાન, તો આપણે ખાલી 52 સેકન્ડ માટે ફરી એક વખત ઊભા થવાનું છે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविण उत्कल बंगा, विंज हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाए तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे।
તો આજે કાર્યક્રમના દોરને આગળ વધારતા પહેલા અહીંયા બીજા જે પણ સુરતમાં પ્રસ્તુત છે એવા દરેક સમાજના અગ્રણી તેમજ પોતાના વ્યવસાયમાં ખૂબ આગળ વધેલા એવા લોકોનું પણ આપણે નામ લઈ લઈએ. જસુભાઈ જિંજાળા જે વોર્ડ નંબર 15ના મંત્રી યુવા મોરચા ભાજપ તરફથી અહીંયા પ્રસ્તુત છે. ડૉક્ટર પ્રદીપભાઈ નકુમ, ભૂપતભાઈ મકવાણા તેમજ આપણા પીએસઆઈ સાહેબ એ પણ નકુમ સાહેબ અહીંયા પ્રસ્તુત છે. ભોળાભાઈ અહીંયા પ્રસ્તુત છે. બસુભાઈ બલદાણિયા, કનુભાઈ બાંભણિયા, લાલજીભાઈ જાળોંદ્રા તેમજ ધીરુભાઈ સિસારા, હિંમતભાઈ કાતરિયા, ડૉક્ટર ધર્મેશભાઈ જિંજાળા, માજી સરપંચ એવા શ્રી આપણા મગનભાઈ બલદાણિયા, રાજુભાઈ નકુમ, કરશનભાઈ જાળોંદ્રા, પુનિતભાઈ બલદાણિયા જે બેંક મેનેજર છે, લાખાભાઈ નકુમ, નિલેશ જિંજાળા જે પોતે હું જ છું, મસરીભાઈ જિંજાળા, ભરતભાઈ નકુમ જે કોન્સ્ટેબલ છે, વલ્લભભાઈ બાંભણિયા ગ્રામ પંચાયતના જે સભ્ય છે, એડવોકેટ લાલજીભાઈ મકવાણા, દડુભાઈ બારૈયા સમાજ અગ્રણી, નારણભાઈ જિંજાળા આહિર સમાજ અગ્રણી, અને એ સિવાય રાજકીય તેમજ વ્યાવસાયિક રીતે જે પદવી ધરાવતા લોકો છે એમનું પણ નામ લઈ લઈએ. જે જસુભાઈનું આપણે નામ લીધું, વોર્ડ નંબર 15ના જે યુવા મોરચા ભાજપના મંત્રીશ્રી છે, તેમજ ડૉક્ટરો જે આપણે અહીંયા સેવા બજાવી રહ્યા છે સમાજ તેમજ ગામ તરફથી, એવા ધર્મેશભાઈ હરેશભાઈ જિંજાળા, બળવંતભાઈ ભોળાભાઈ જિંજાળા, પ્રદીપભાઈ રાજુભાઈ નકુમ, એડવોકેટ લાઇનમાં પણ કડિયાળી ઘણું આગળ છે, લાલજીભાઈ માવજીભાઈ મકવાણા પોલીસ વિભાગમાં પણ આપણા બે સભ્યો છે, ભરતભાઈ પાંચાભાઈ નકુમ વરાછા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે, અરવિંદભાઈ બસુભાઈ કાતરિયા કતારગામ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. બિઝનેસની દ્રષ્ટિએ અથવા વ્યવસાયની દ્રષ્ટિએ વાત કરીએ તો ચેતનભાઈ ભૂપતભાઈ બલદાણિયા મિકેનિકલ એન્જિનિયર છે, નિલેશ જિંજાળા પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી રિજનલ હેડ દક્ષિણ ગુજરાત, અનિલભાઈ નારણભાઈ જિંજાળા આસિસ્ટન્ટ મેનેજર CTX ફાર્મા કંપની, ધીરુભાઈ સિસારા લક્સ ઇન્ટરનેશનલ પોતાનો બિઝનેસ છે, મશીનરી નો એ વ્યવસાય કરે છે, જયેશભાઈ કાળુભાઈ નકુમ એગ્રીકલ્ચર કંપની ચલાવી રહ્યા છે, અમિતભાઈ કાળુભાઈ નકુમ ફોન એગ્રીકલ્ચર કંપની છે, વિશાલભાઈ સેફાભાઈ સિચારા ગુડવિલ પોલિનર ડાયરેક્ટર છે, વિજયભાઈ ગીજુભાઈ જિંજાળા ICICI બેંકમાં બેંક મેનેજર છે, રાજુભાઈ હકાભાઈ જિંજાળા ડેટા એનાલિસિસ્ટ મુંબઈ છે, પુનિતભાઈ બીજલભાઈ બલદાણિયા મુથુટ ફાઇનાન્સના મેનેજર છે, તેમજ અમિતભાઈ અપલભાઈ બલદાણિયા બેંક એમ્પ્લોયર છે, ચેતનભાઈ ધીરુભાઈ જિંજાળા વીર નર્મદ યુનિવર્સિટીમાં ક્લાર્ક છે, તેમજ નિલેશભાઈ માવજીભાઈ મકવાણા જનસેવા ગુજરાત સમિતિના સભ્ય છે, મનસુખભાઈ ભૂટાભાઈ જિંજાળા રાધેકૃષ્ણ હાર્ડવેર અને ટ્રેડર છે જે ડિસ્ટ્રીબ્યુટર છે કંપનીમાં. તો કડિયાળી ગામમાં અવિરત લોકો પ્રયાસ કરી રહ્યા છે સફળ થવાના. ઘણા બધા લોકો સફળ થયા છે, ઘણા બધા સફળતાની રાહે છે. તો કડિયાળી ગામ આજે આપણે ગર્વ લઈ શકાય એવી સ્થિતિમાં પહોંચી ચૂક્યું છે. અને સૌથી સારી વાત એ છે કે દરેક સમાજના દરેક તબક્કાના અને દરેક ખૂણાના લોકો આજે અલગ અલગ રીતે પોતાની સફળતા નોંધાવી રહ્યા છે. ગામના વિકાસમાં એ લોકોનો અમૂલ્ય ફાળો છે. ગામનું નામ એ ક્યાંક ને ક્યાંક પોતાની રીતે રોશન કરવાની ટ્રાય કરી રહ્યા છે. અને સૌથી સારી વાત એ છે કે દરેક લોકોના દિલમાં આજે પણ કડિયાળી ગામ એટલું જ ધબકે છે જેટલું એ ત્યાં કડિયાળીમાં હતા ત્યારે ધબકતું હતું. અને દરેક લોકો આજે આપણી વચ્ચે પ્રસ્તુત છે. તો એ દરેક લોકોને મારા તરફથી તેમજ આપણા સમાજના જે મુરબ્બીઓ છે એમના તરફથી ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ પોતાની પ્રગતિમાં ચાર ચાંદ લગાવી અને ગામનું નામ રોશન કર્યું. હવે આગળના દોર માટે હું નકુમ સાહેબને હક્કાભાઈ ધાપા જ્યાં પણ હોય ત્યાં સ્ટેજ પર પોતાની જગ્યા ગ્રહણ કરે. હક્કાભાઈ ધાપા. મનસુખભાઈ બાંભણિયા પણ પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરે. કાર્યક્રમનો દોર આપણે આગળ વધારીએ ત્યાં સુધીમાં આપણા સમાજના મુરબ્બીઓ અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરે. તે દરમિયાન હું આપણા ભરતભાઈ નકુમને વિનંતી કરીશ કે પોતાના અભિપ્રાય આપે આપણા ગામ પ્રત્યે, એમના જે વ્યવસાય પ્રત્યે તો જે છે, પણ સમાજ તેમજ ગામ માટે આપણે શું સારી કક્ષાના કાર્યો કરી શકીએ, સમાજને અને ગામને આપણે શું સારા દિશા સૂચન આપી શકીએ, એની માટે પોતાનો પ્રકાશ નાખશે. ભરતભાઈ નકુમ. સૌ પ્રથમ તો આપણા જે બહારથી પધારે એટલે બહારથી એટલે કે આપણા ગામથી જ તે સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ ગામના શું કહે કે સભ્યો આપણા અને વડીલો તેમજ ગામજનો. હવે આપણે તો અહીંયા સુરત રહીએ જ છીએ,
અને આ લોકો અહીંયા આપણા અત્યારે મહેમાન થયા છે, તો એને પહેલાં સૌપ્રથમ તો હું એને આવકારું છું. અને અત્યારે આપણો કોઈ ભેગા થયાનો મકસદ એક સ્નેહ મિલન છે કે આપણું બધાનું જે ગામથી અત્યારે આપણે બહાર નીકળ્યા છીએ, બધે અલગ અલગ વ્યવસાય સાથે, પોતપોતાનો અલગ અલગ વ્યવસાય છે, તો અલગ અલગ વ્યવસાય સાથે આપણે બહાર નીકળ્યા છીએ, તો આ સાથે આપણે એક સ્નેહ મિલન કે પોતાનું એક ભાવ હોય, બધાનો સ્નેહ હોય એવો કે આપણે ભેગા થઈ મળી અને એક આપણામાં એક સ્નેહ ઊભો થાય પોતાની અંદર, અને એક ગામજનો પ્રત્યે એક અલગ લાગણી ઊભી થાય, એ મુદ્દાથી આપણા સરપંચશ્રી તેમજ ગામના વડીલોએ એક સરસ મજાનું આયોજન કર્યું છે, જે થકી આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો મારું તો એટલું જ કહેવું છે કે જ્યારે આપણે ગામથી બહાર જઈએ ત્યારે શું આપણે હોઈએ છીએ. મેં તો શું કહે કે ગુજરાતથી પણ બહાર ઘણીવાર મારે જવાનું થાય છે, યુપી, દિલ્હી, આગ્રા, જે શું કહે કે આઉટ સ્ટેટમાં ટૂંકમાં ઘણી જગ્યાએ જાઉં છું. જ્યાં જાઉં છું ત્યાં ખાલી એટલું જ કહેવામાં આવે છે કે આપણને કોઈ ગુજરાતી મળે ને તો એમ કહે કે ઓ ગુજરાતી છો તમે, તો આપણને જોઈને આમ આનંદ થાય એમ. એ જ રીતે આપણે અહીંયા ખાલી સુરત સિટીમાં જે આપણા ગામથી 500 કિલોમીટર દૂર આવો આયોજન પહેલી વાર થયું છે. ક્યારેય આપણા ગામનું આવું આયોજન નહીં હોય, અને એક સારો વિચાર છે કે આપણે આવો એક વિચાર કર્યો અને ભેગા થવા માટેનો. તો આ કે તમે બહાર જ્યારે નીકળો છો ત્યારે આપણો કોઈ નાત જાત કે એ પૂછવાનું હોતું નથી. ત્યાં એક તમે આઉટ સ્ટેટમાં જાઓ તો તમને એટલું જ કહેવામાં આવે તમે ગુજરાતી છો, ગુજરાતી ખાલી તમને જોવે બીજો ગુજરાતી તે એટલો હરખાઈ જાય છે કે મને મારા ગુજરાત સ્ટેટનો માણસ મળ્યો છે, બરાબર, એનામાં એટલો આનંદ થાય છે. એ જ રીતે આપણે અહીંયા સુરતમાં ભેગા થઈએ તો એટલો આપણને આનંદ હોવો જોઈએ કે ઓ મારા ગામનો કોઈ વ્યક્તિ, કોઈ સભ્ય, કોઈ વડીલ, કોઈ બાળક કે કોઈ પણ વ્યક્તિ મને મળ્યું છે, તો આપણને એટલો આનંદ થાય છે, બરાબર. જે તકે આપણે અહીંયા ભેગા થયા એક બહુ સારો જ પ્રસંગ છે આજે. તો સૌ આ પ્રસંગને આપણે માણીએ આપણે, બરાબર. અને આગળનો દોર નિલેશભાઈ જે કાર્યક્રમ પ્રમાણે હોય એ જણાવો. ખૂબ સરસ વાત કરી ભરતભાઈ નકુમે. આમ પણ કહેવાય છે ને કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાતી હોવાનું તો ગર્વ છે, સાથે સાથે કડિયાળી ગામનું, અને એમાં પણ જ્યારે આટલા પ્રોબ્લેમ વચ્ચે આપણું ગામ હતું, મતલબ આપણા ગામને એવી કોઈ અલગ લેવલની સુવિધાઓ નથી મળી. બાકી ગામડાઓ છે આપણા સમાજના છે કે બીજા સમાજના ગામડાઓ છે તો ત્યાં કેનાલની વ્યવસ્થા છે, લોકોને જમીન ખૂબ સારી છે. તો હું તો સૌથી પહેલાં ગામને અને આપણા મુરબ્બીઓને હું ધન્યવાદ કરીશ કે આવી સ્ટ્રગલ આપણે જે નથી જોઈ એ સ્ટ્રગલ એ લોકોએ જોઈ છે. અત્યારે સરકાર તરફથી આપણને જે સુવિધાઓ મળે છે તેમ છતાં આપણે જે ભણ્યા છીએ, જે પણ પરિસ્થિતિમાં ભણ્યા છીએ, જેવી જેમની વ્યવસ્થા હતી એ મુજબ ભણ્યા, પણ આપણી સ્ટ્રગલ કરતાં, આપણી મુશ્કેલીઓ કરતાં આ લોકોએ વધારે મુશ્કેલીઓ જોઈ છે. એટલે સૌથી પહેલાં આપણે જો કોઈનું સન્માન કરવું હોય તો આ લોકોનું કરવું જોઈએ. એટલે આમના માટે ફરી એક વખત આપણે તાળીઓ વગાડીએ, કારણ કે આ લોકોએ જે પરિસ્થિતિઓ ભોગવી છે કદાચ આપણે કોઈએ નથી ભોગવી. આ લોકોને જે પ્રોબ્લેમ્સ આવી છે એમને પોતાના બાળકો માટે, ગામના બાળકો માટે જે પણ આપણી વચ્ચે આરકેમાંથી પધાર્યા છે ઉદ્યોગપતિ છે તો એમનો પણ આપણે સન્માન કરીશું અને સ્ટેજ પર એમને સ્થાન લેવા માટે વિનંતી કરીશું. હીરાભાઈ સોલંકીના એ સંબંધી છે નજીકના, એટલે એમને આપણે સન્માનીશું. સરસ. તો હું એ વાત કરતો હતો કે આપણા જે મુરબ્બીઓ છે એમને ઘણી તકલીફો વેઠી અને બાળકોને ભણાવ્યા છે, સાથે સાથે ગામના ઉત્થાન માટે એમણે કામ કર્યું છે. આપણું એક ગામ એટલું સુંદર ગામ છે કે જ્યાં દરેક સમાજના અલગ અલગ લોકોનું ખૂબ સારું તદામ્ય જામેલું છે. આપણે જનરલી મતલબ જવલ્લે જેવું જોવા મળ્યું છે કે
એક સમાજથી બીજા સમાજને ક્યારે તકલીફ થઈ હોય, આપણે હંમેશા એકબીજાને મદદરૂપ થયા છીએ, એનું પણ આપણને ગર્વ છે. આપણી વચ્ચે જે પ્રસ્તુત થયા છે એમની જરા હું ઓળખાણ આપું. આર.કે. મકવાણા સાહેબ છે, જે ઉદ્યોગમાં અહીંયા સારું એવું નામ ધરાવે છે, અને હીરાભાઈ સોલંકીના વેવાઈ છે, રાઈટ. તો હીરાભાઈ સોલંકીના વેવાઈ છે, અને આપણી મતલબ સદનસીબી કહેવાય કે આપણી વચ્ચે એ પોતાનો ટાઈમ કાઢીને આપણી વચ્ચે આજે પ્રસ્તુત થયા છે. તો સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આપણે કાર્યક્રમનો દોર આગળ વધારીએ એ પહેલા હું વિનંતી કરીશ કે આપણા જે આજે બહેનો પણ પધારી છે અને મારા હિસાબે ઘણી સારી સંખ્યામાં અહીંયા મોજૂદ છે, તો એમાંથી પણ જો કોઈને બે શબ્દો બોલવા હોય આપણી દીકરીઓને, તો એમના માટે પણ આપણે વ્યવસ્થા છે. તો એમને ત્યાંથી કશું બોલવું હોય તો પણ આપણે માઇકની વ્યવસ્થા કરાવશું. અહીંયા આવીને બોલવું હોય તો પણ એમને વેલકમ છે. ગામ, સમાજ, જે પણ તમને જે ઠીક લાગે એ તમે બોલી શકો, અને તમારા સૂચનો પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે, જેથી કરીને સાથે મળીને સહિયારા પ્રયાસથી ગામ અને સમાજના વિકાસમાં આપણે એ સૂચનોને વાપરી શકીએ અને એને આપણે આગળ વધારી શકીએ. એના માટે હવે આપણે પ્રદીપભાઈ નકુમ આપણી વચ્ચે છે, તો એમને હું કહીશ કે 2 મિનિટ આવી અને થોડી આ વસ્તુ પર પ્રકાશ પાડે. એમને પણ ઘણા અનુભવો છે અલગ અલગ જગ્યાના, અને એ થોડો પ્રકાશ પાડશે. 2 મિનિટનો ટાઈમ લઈએ એમનો આપણે. સૌને પહેલા તો મારા જય શ્રી કૃષ્ણ. અહીંયા ઉપસ્થિત સૌ મુરબ્બીઓને હું સુરત શહેરમાં આવકારું છું. આગળ યુવા ભાઈઓએ બધાએ વાત કરી, આમ તો ઘણું ખરું કહી દીધું છે, એટલે વધારે સમય નહીં લઈએ. ખરેખર જોવા જાવ તો ઘણી બધી જગ્યાએ જતા હોઈએ, અને આ ખરેખર એક ગર્વની વાત છે. કહેવાય ને કે હમણાં આપણે ભરતભાઈએ કીધું કે ભાઈ હરખ હોય ગુજરાતી ક્યાંક ભેગો થાય તો ખરેખર આ તો આજે બહુ મોટો દિવસ કહેવાય કે આ હરખ ક્યાંય માવો આમ મતલબ સમાવવો ના જોઈએ. અને આ આપણા ગામમાં કદાચ પહેલો પ્રસંગ હશે આવો, બરાબર ને નિલેશભાઈ? બરાબર. એટલે બીજી વાત એ કે એટલા બધા આગળ વધ્યા હોઈએ તો હું તો ખાલી એટલું કહીશ કે એકબીજાની મદદ માટે હંમેશા ભેગા રહેજો. એમાં ગામને જોજો, સમાજને નહીં. ગામનો છે આપણો, આપણે મદદ કરવાની છે, બરાબર. અને કદાચ વડીલો એવું જ ઈચ્છે છે, વડીલોનું એક તાત્પર્ય એવું જ નીકળે કે ભાઈ આપણું ગામ ગમે તે રીતે આગળ આવવું જોઈએ. અને યુવાનો ભાઈઓ નહીં, બહેનોને પણ એ ધ્યાન રાખવું જોઈએ. અને આપણી દીકરીઓ આજે અત્યારે ઘણી બધી આગળ હવે વધી છે, અને ભવિષ્યમાં ઘણી બધી દીકરીઓ એક ઊંચા લેવલે બહાર પણ આવશે. હજુ એ અંદર ગ્રેજ્યુએશન ને એવું બધું છે, એટલે વધારે સમય નહીં લેતા એકવાર ફરીથી હું આ મુરબ્બીઓનો ધન્યવાદ કરીશ કે જેને આપણા ગામને આટલી બધી પેઢીઓએ પણ ઘણું બધું સહન કર્યું છે, એટલે એ આપણા માટે ગર્વની વાત છે. તો એકવાર એમની માટે જોરથી તાળીઓથી એમનું અભિવાદન કરીશું. તો આપણા સરપંચશ્રીના સન્માન માટે હું થોડા લોકોને હું આમંત્રિત કરીશ. જશુભાઈ, પ્રદીપભાઈ નકુમ તેમજ ભૂપતભાઈ મકવાણા આવી અને આપણા સરપંચશ્રીનું વિધિવત રીતે સ્વાગત કરે. સરપંચશ્રીને વિનંતી કરીશ કે તમારા સન્માન માટે જશુભાઈ, પ્રદીપભાઈ અને ભરતભાઈ આવી રહ્યા છે, તો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સન્માન કરવા જઈ રહ્યા છે ઉપસરપંચ શ્રી એવા ભોળાભાઈ કાતરિયા. એમનું સન્માન કરી રહ્યા છે બચુભાઈ બલદાણિયા, કનુભાઈ બાંભણિયા અને લાલજીભાઈ જાળોંદ્રા. તો સ્ટેજ પાસે આવી અને આપણા ઉપસરપંચ એવા ભોળાભાઈનું સ્વાગત કરે. બચુભાઈ બલદાણિયા, કનુભાઈ બાંભણિયા અને લાલજીભાઈ જાળોંદ્રા પેલી સાઈડ જતા રહો. એમનું આપણે સન્માન કરી રહ્યા છીએ ઉપસરપંચ એવા ભોળાભાઈ કાતરિયા.
આપણી વચ્ચે પ્રસ્તુત એવા આર કે મકવાણા સાહેબનું સન્માન કરશે આપણા સરપંચશ્રી તેમજ જીલુભાઈ. તો પ્લીઝ. ખૂબ ખૂબ આભાર આર કે સાહેબ. હવે આપણા યુવા નેતા એવા જીલુભાઈ બારૈયા જે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ છે એમનું સ્વાગત કરશે ધીરુભાઈ સિસારા, હિંમતભાઈ કાતરિયા અને ડૉક્ટર ધર્મેશ ચિંજાળા. ખૂબ ખૂબ આભાર જીલુભાઈ. ખૂબ ખૂબ આભાર. હવે આપણા માજી સરપંચ એવા મગનભાઈ બલદાણિયા હસમુખા એવા મગનભાઈનું સ્વાગત કરશે રાજુભાઈ નકુ. કરશનાતા જાળવંદરા આહિર સમાજ અગ્રણી એમનું સ્વાગત કરશે પુનિતભાઈ બલદાણિયા. તો પુનિતભાઈને વિનંતી કરીશ કે ડાયસ પર પધારે. લાખાતા નકુમનું સન્માન હું કરવાનો છું, એટલે થોડી વાર તમે પકડો. મસરિયાતા જિંજાળાનું સન્માન કરશે ભરતભાઈ નકુમ કોન્સ્ટેબલ શ્રી. તો એમને પણ વિનંતી કરીશ કે મસરિયાતાનું સન્માન કરે. વલ્લભભાઈ બાંભણિયા ગ્રામ પંચાયત સભ્ય એમનું સ્વાગત લાલજીભાઈ મકવાણા કરશે એડવોકેટ શ્રી. તો સ્ટેજ પર આવે. આપણી વચ્ચે આજે દડુભાઈ બારૈયા છે કોળી સમાજના અગ્રણી. તો એમનું સ્વાગત નારણભાઈ જિંજાળા કરશે.
આપણા કડિયાળીના ડૉક્ટરો છે એમને પણ વિનંતી કરીશ કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે આવે, એમને આપણે એક ગ્રુપ ફોટો લઈશું આપણી યાદો માટે. ધર્મેશભાઈ હરેશભાઈ જિંજાળા, બળવંતભાઈ ભોળાભાઈ જિંજાળા અને પ્રદીપભાઈ રાજુભાઈ નકુમ. ઓકે, તો બાકીના લોકો પણ આવી જ જાય. લાલજીભાઈ માવજીભાઈ મકવાણા, એડવોકેટ શ્રી ભરતભાઈ પાંચાભાઈ નકુમ, કોન્સ્ટેબલ શ્રી અરવિંદભાઈ બચુભાઈ કાતરિયા, કોન્સ્ટેબલ શ્રી, આ દરેક લોકો અહીંયા પધારે. એની સાથે સાથે ચેતનભાઈ ભૂપતભાઈ બલદાણિયા, નિલેશભાઈ જીણાભાઈ જિંજાળા, અનિલભાઈ નારણભાઈ જિંજાળા, આસિસ્ટન્ટ મેનેજર CTX ફાર્મા, ધીરુભાઈ સિસારા લક્ષ વેન્ચર, જયેશભાઈ કાળુભાઈ નકુમ, એગ્રીકલ્ચર કંપની, અમિતભાઈ કાળુભાઈ ફોન એગ્રીકલ્ચર કંપની, વિશાલભાઈ કાળુભાઈ સિસારા ગુડવિલ ડાયરેક્ટર, વિજયભાઈ ગીજુભાઈ ICICI બેંક આસિસ્ટન્ટ મેનેજર, રાજુભાઈ અહીંયા હાજર નથી, પુનિતભાઈ વિજલભાઈ બલદાણિયા, અમિતભાઈ એપલભાઈ બલદાણિયા, ચેતનભાઈ ધીરુભાઈ જિંજાળા, નિલેશભાઈ માવજીભાઈ મકવાણા તેમજ મનસુખભાઈ ભૂટાભાઈ જિંજાળા. આ દરેક લોકોને વિનંતી કરીશ કે પોતે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે આવે, એમનો આપણે સન્માન કરવા તેમજ એમની યાદો આપણી સાથે હંમેશા રહે માટે એમનો આપણે ગ્રુપ ફોટો લઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. સન્માન સમારંભને આપણે આગળ વધારી રહ્યા છીએ. તો સરપંચ શ્રીનું બુકેથી સન્માન કરશે બારૈયા વિનુભાઈ અને બારૈયા નાજાભાઈ. તેમજ બાંભણિયા મનસુખભાઈ અને વાજા ભરતભાઈ એમના પછી એ સ્ટેજ પાસે રહે, જેથી એમના પછી આવવાના છે સન્માન કરવા સરપંચ શ્રીનું. સરપંચ શ્રી ઊભા થાય એમનું સન્માન કરવા માટે બારૈયા વિનુભાઈ તેમજ બારૈયા નાજાભાઈ પધાર્યા છે. અરજણભાઈ વાણિયા આપણી વચ્ચે પધાર્યા છે, તો એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર પોતાનું સ્થાન લે. અરજણભાઈ વાણિયા. આપણે ઘણા સમયથી તમે લોકો આપણા ગામમાં જતા હશો, તમે વિવિધ પ્રકારના કાર્યો જોઈ રહ્યા છો, ચાહે સડકનું કામ હોય, ગામની સ્વચ્છતા અભિયાન હોય, ગામમાં આપણા સ્કૂલનો જે વિકાસ હોય, તો એ દરેક કામ માટે આપણા સરપંચ શ્રી ગંભીરભાઈ જવાબદાર છે અને એમણે ખૂબ સરસ કાર્ય કર્યું છે. જે કાર્યો માટે આપણે હંમેશા મથતા રહ્યા છે, જે કાર્યો કરવા હંમેશા આપણે ઈચ્છતા હતા, એ કાર્યો કરવામાં ખૂબ ટૂંકા સમયમાં એમને સફળતા મળી છે અને એ સફળતા ઉત્તરોત્તર મળતી રહે અને એ દરેક કાર્યોને વિધિવત રીતે કરી રહ્યા છે. તેની સાથે સાથે ખૂબ ઝડપથી પણ કરી રહ્યા છે. તો એમનું ફરીથી સન્માન કરવા માટે બાંભણિયા મનસુખભાઈ અને વાજા ભરતભાઈ આવશે, જે બુકેથી એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. તાલુકા પ્રમુખ એવા આપણા યુવા નેતા જીલુભાઈનું સન્માન કરશે વિનુભાઈ બારૈયા. વિનુભાઈ બારૈયા. જીલુભાઈ.
વલ્લભભાઈનું સન્માન કરશે ભરતભાઈ વાજા. શાલ ઓઢાડીને સન્માન કરવાના છે વલ્લભભાઈનું. તો વલ્લભભાઈ. ગ્રામ પંચાયતના સભ્યશ્રી છે. દડુ કાકાનું શાલ ઓઢાડીને સન્માન કરશે મુકેશભાઈ બારૈયા તેમજ ભાવેશભાઈ બારૈયા. દડુભાઈ. સરપંચશ્રીનું સન્માન શાલ ઓઢાડીને કરી રહ્યા છે બારૈયા જયસુખભાઈ તેમજ બારૈયા કિશોરભાઈ. હકાભાઈ થાપા અને ભાણાભાઈ ગુજરિયા સન્માન કરશે આપણા સરપંચશ્રીનું. શાલ ઓઢાડીને સન્માન કરશે અને બુકે સાથે. જીલુભાઈનું સન્માન કરશે વિપુલભાઈ બારૈયા. તો વિપુલભાઈ બારૈયાને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવીને જીલુભાઈ બારૈયાનું સન્માન કરે. એ શાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે જીલુભાઈનું. બહેનોને વિનંતી કે આગળ ઘણી બધી સીટો ખાલી છે તો આગળ આવે. જગ્યા છે આપણી પાસે, પૂરતી વ્યવસ્થા છે. કરશે શાલ ઓઢાડીને શિયાળ મનસુખભાઈ અને સરપંચનું સન્માન કરશે હાર પહેરાવીને બારૈયા લાલજીભાઈ. તો બંને પોતાના ઓકે સ્ટેજ પર આવે. મહેરબાની કરીને થોડા આગળ આવી જાય. આગળ ઘણી બધી સીટો ખાલી છે. અહીંયાથી જોતા એવું લાગે ઘણું ખાલી છે, એટલે તમે પાછળ છો દેખાતું નથી, તો અહીંયા આગળ આવી જાઓ. ખૂબ ખૂબ આભાર. એક સરસ મજાની સંસ્કૃતમાં એક પંક્તિ છે જે મને બોલવાની ઈચ્છા થઈ. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે ન સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા. આજે આપણે જે પણ અહીંયા કરી રહ્યા છીએ એ ધીરુભાઈ રાઠોડ અને ભૂપતભાઈ રાઠોડ એ બંને સરપંચશ્રીનું સન્માન કરવા આવ્યા છે. તો એમનું પણ સન્માન સ્વીકાર છે આપણા સરપંચશ્રી.
ખૂબ ખૂબ આભાર. તો કે આપણે જે ઉદ્યમ કર્યું છે, જે મહેનત કરી છે, એની આ સફળતા ચાખવા માટે આપણે બધા ભેગા થયા છીએ. આજે દરેક સમાજ, કોળી સમાજ હોય, ચાહે આહિર સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય, દરેક સમાજની પૂરતી મહેનત લાગી છે આ ગામની સફળતામાં. અને એ ગામ ત્યારે સફળ બની શકે જ્યારે સમાજના દરેક તબક્કાના લોકો એક સાથે મળે, પોતાનાથી થતી મહેનત કરે. અને મહેનત આપણે કરી છે અને એ મહેનત આજે રંગ લાવી છે, જેથી કરીને આપણે મળ્યા છીએ. ઘણી વખતે હોય મળવાની ઈચ્છા ઘણી બધી હોય, પણ શેના માટે મળીએ, કંઈ બહાનું જોઈએ. તો આજે આપણે જે ગામમાં કાર્યો જોઈ રહ્યા છે, જે વ્યવસ્થા જોઈ રહ્યા છે અને જે સુવિધાઓનો આપણે લાભ લઈ રહ્યા છીએ, એની પાછળ આપણા સરપંચશ્રી તેમજ આપણા યુવા નેતા એવા જીલુભાઈનો હાથ છે, જેમણે ખૂબ મહેનત કરી છે અને ગામની પ્રગતિમાં એમણે ખૂબ યોગદાન આપ્યું છે. તેમની સાથે સાથે આપણા જેટલા પણ મુરબ્બીઓ જે તમે સ્ટેજ પર જોઈ રહ્યા છો, એમનું માર્ગદર્શન એમને હંમેશા મળ્યું છે અને એ માર્ગદર્શન હંમેશા એ લોકો લેતા રહે છે. એમને જે પણ સજેશન્સ આપ્યા છે એ સજેશન સાથે એ લોકો આગળ વધે છે. અને સૌથી સારો સુમેળ જો કોઈ હોય તો એ બીજા ગામડાઓમાં તમે જુઓ તો એ સૌથી સારો સુમેળ તમને આપણા ગામમાં જોવા મળશે. આપણા ગામની જે વ્યવસ્થા છે એ કદાચ બીજા ઘણા બધા ગામડાઓમાં તમે નહીં જોઈ હોય. ચાહે કોળી સમાજ બીજા ગામડામાં જતો હશે કે બીજો કોઈ પણ સમાજ બીજા ગામડામાં જતો હશે તો તમને એ વસ્તુ હંમેશા યાદ આવશે. પણ ઘણા બધા લોકો એવું કહે કે બહાર જઈએ ને તો ઘર સાંભળે. ઘર ઘણી વખતે એ માટે પણ સાંભળે કે આપણા ઘરે સારી વ્યવસ્થા હોય. તો એ વ્યવસ્થા જે વિકસાવી છે એમની માટે આપણે એમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. અને એ આભાર વ્યક્ત કરવા આપણે આજે બધા ભેગા થયા છીએ. તો એ આભાર માટે બે શબ્દ પૂછપો આપશે આપણા ભૂપતભાઈ મકવાણા. તો ભૂપતભાઈ મકવાણાને વિનંતી કરીશ. બહેનોને ફરી એક વખત વિનંતી કે અહીંયા આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરે. જગ્યા પુષ્કળ છે આપણી પાસે, તો ઊભા ના રહે અને પોતાની જગ્યાએ બેસે. આભાર. ભૂપતભાઈ મકવાણા. હલો. કડિયાળી સમસ્ત ગ્રામજનો જે આ સ્નેહ મિલન જેવું એટલે તમામ કડિયાળી ગામના દરેક સમાજને હું આવકારું છું. ગામથી આવેલા આપણા લોકલાડીલા ટૂંક સમયમાં સારી વ્યવસ્થા આરકેભાઈ, હું તમને ગંભીરભાઈ સરપંચ, અમારા ગામના આગેવાનોનો અનુભવ, અમારો ભાઈચારાનો અનુભવ તમને આપું કે અમારું ગામ નાનું એવું ગામ છે, 4000ની વસ્તી છે. ખૂબ ખૂબ આભાર. ભૂપતભાઈ મકવાણાએ ઘણું બધું આપણને કીધું. ઘણી બધી વસ્તુ એવી હોય છે જે આપણા ધ્યાન બહાર રહેતી હોય. આરકેભાઈ જઈ રહ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણા વચ્ચે દલિત સમાજમાંથી પણ લોકો પ્રસ્તુત છે. તો એવા મંગાભાઈ ધાખડા અને સુરેશભાઈ ધાખડા પણ અહીંયા પ્રસ્તુત છે. તો એ સરપંચશ્રીનું સન્માન કરશે. મંગાભાઈ તેમજ સુરેશભાઈ ધાખડા. એક જણ હજી આ સાઈડ આવી જાઓ. 3 જણા થઈ જાય. યસ. પૂરું. ખૂબ ખૂબ આભાર. ઘણા બધા શબ્દો એવા હોય છે જે આપણે બોલ્યા વગર પ્રસ્તુત કરતા હોઈએ છીએ, જે છે આપણા સ્મિતમાં. ઘણી વખતે કશું પણ બોલ્યા વગર ઘણું બધું કહી જતા હોય લોકો, અને એ જ વસ્તુ આપણે જોઈ રહ્યા છે. દરેક લોકોના મોઢા પર અત્યારે સ્મિત છે, કારણ કે આ જે વસ્તુઓ બની રહી છે, જે કદાચ પહેલી વખત આપણા ગામમાં થઈ રહી છે, અને ગામની સફળતા એ દરેકને ક્યાંક ને ક્યાંક પોતાના હૃદયને વળગીને લાગતી હોય છે. કદાચ બની શકે સમાજની સફળતા હોય એની ખુશી અમુક તબક્કાને હશે, પણ જ્યારે ગામની સફળતા મળે ત્યારે પેલું કહેવાય ને કે માતૃભૂમિ છે એ હંમેશા સ્વર્ગાતી ગર્યસી, એટલે કે આપણી માતૃભૂમિ છે એ હંમેશા સ્વર્ગથી પણ મહાન કેમ કહેવામાં આવી છે? કારણ કે ત્યાં આપણો જન્મ થયો છે. તો એવું ગામ, એ ગામને સતત પ્રગતિના દોર પર લઈ જવા માટે આપણે દરેક લોકો કટિબદ્ધ છીએ, અને ગામની વ્યવસ્થામાં જે પણ જરૂર પડશે એના માટે આપણે દરેક આપણી બનતી પ્રયત્ન કરશું, અને એ વસ્તુ માટે હંમેશા આપણે તત્પર રહીશું. અને જરૂર પડે એવા સૂચનો આપણા સરપંચશ્રીને આપીશું. તમને કોઈ વસ્તુ એવી લાગતી હોય કે અમુક વસ્તુ આવી થવી જોઈએ, બની શકે કે દરેક વસ્તુ નહીં થાય, પણ તમે જે 10 આપશો સૂચનો, એમાંથી બની શકે 1-2 આપણે કરી શકીએ, તો એવા સૂચનો પણ અહીંયા આપણે સ્વાગત કરીએ છીએ. એવા કોઈ પણ સૂચનો તમારા ધ્યાનમાં જ હોય તો મહેરબાની કરીને આજે તમે લોકો આપો, જેથી કરીને એમને એ વસ્તુ ધ્યાનમાં આવે.
મારે અવારનવાર ગંભીરભાઈ જોડે વાત થતી હોય તો એમની સાથે બહુ ટૂંકી વાત હોય, પણ એ વાત દરમિયાન કોઈ પણ આપણે સજેશન એમને આપ્યું હોય તો એ સજેશન હંમેશા એમણે આવકાર્ય રાખ્યું છે, એમનાથી બનતા પ્રયત્નો એમણે કર્યા છે. આજે જે આપણી સ્કૂલની વ્યવસ્થા જોઈ રહ્યા છીએ તો એમાં એમનો સિંહ ફાળો છે. આપણે બધા અલગ અલગ જગ્યાએ છીએ. આજે એટલો સમય આપણી પાસે નથી કે ગામમાં જઈ અને કોઈ કામ કરી શકીએ. તો એ ગામમાં જેટલા પણ આપણા આગેવાનો હોય, ચાહે આપણા મુરબ્બીઓ હોય, આપણા સરપંચશ્રી હોય, જીલુભાઈ જે ખૂબ મહેનતુ માણસ છે, એમણે પણ ખૂબ મહેનત કરી છે. ગામની દરેક વ્યવસ્થામાં એમની ખૂબ મહેનત છે અને એ મહેનતના ફળ આપણે ચાખવા દિવાળી પર જઈએ છીએ. બરાબર છે. તો આપણને દિવાળી બે ગામડું દેખાય અથવા જનરલી આપણને જન્માષ્ટમીમાં દેખાય. તો સમાજ હંમેશા તહેવારોને અનુભવ કરતો હોય અને તહેવારો હંમેશા ગામડામાં ઉજવવાની મજા ત્યારે છે જ્યારે ગામની એકતા જળવાયેલી હોય. તો એ બાબતે હંમેશા મને ગર્વ થતું હોય. મારા ગામનું જ્યારે પણ અમે નામ લઈએ કોઈ પણ જગ્યાએ તો એ વાતનો હંમેશા ગર્વ હોય છે કે આપણા ગામની એકતા દરેક આજુબાજુના ગામડા, ચાહે એ તાલુકો હોય, જિલ્લો હોય, લોકો એ રીતે તો 100% યાદ કરે. એટલું મોટું ગામ નથી કે આપણને એ લિબર્ટી મળે કે લોકો આપણા ગામને એ રીતે યાદ કરે કે ભાઈ એમની વોટ બેંક આવડી મોટી છે. વોટ બેંક ભલે આપણી નાની હોય પણ આપણા હૃદયની વોટ બેંક છે બહુ મોટી છે. એટલે એના માટે આપણું ગામ ખૂબ પ્રખ્યાત છે. તમે લોકો વિશ્વાસ નહીં માનો, આપણા ગામના જે વિદ્યાર્થીઓ છે એ તાલુકા અને જિલ્લા લેવલે એ લોકો પોતાનું નામ કાઢી ચૂક્યા છે. જે લોકો આપણા કડિયાળી શાળા ગ્રુપમાં હશે એમને ખબર હશે કે ઘણી છોકરીઓ, નાની નાની બાળાઓ છે એ જિલ્લા લેવલે પોતાનું નામ લઈ જઈ રહી છે. તો એના પછી હવે આપણે થોડો સાંભળશું એવા કૃષ્ણાબેનને વિનંતી કરીશ કે એ સ્ટેજ પર આવી અને પોતાના બે શબ્દો રજૂ કરે. કૃષ્ણાબેન ભૂપતભાઈ મકવાણા. સમસ્ત કડિયાળી ગામના પરિવારજનોને મારા જય શ્રી કૃષ્ણ. આપણા ગામના સરપંચ શ્રી ગંભીરભાઈ બારૈયા તથા જીલુભાઈ બારૈયા, અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા ગામના સરપંચ શ્રી ગંભીરભાઈ બારૈયા આપણા ગામ માટે ઘણી કાર્યરત કાર્યક્રમો કરી રહ્યા છે. આપણા ગામના સમસ્ત આહિર સમાજ, કોળી સમાજ તેમજ બધા સમાજના લોકો આપણા ગામમાં વસવાટ કરી રહ્યા છે. તે બધા પ્રગતિ કરી રહ્યા છે. તેમજ હવે હું ગામની બધી જ છોકરીઓને વિનંતી કરું છું કે તે પણ પોતાની જિંદગીમાં આગળ વધે અને પોતાનું માટે કંઈક કરે અને આગળ વધે. તેમજ આપણા ગામમાં બધા જ પરિવારના લોકો આગળ વધે અને પ્રગતિ કરે તેવી મારી બધાને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. ઘણી વખતે જોતા હોય કે સ્ટેજ પર લોકો આવે ને તો થોડા ગભરાઈ જાય, પણ જનરલી એમનો પહેલો અનુભવ હોય. તમે લોકો જો એ લોકોને તાળીઓથી વધાવશો ને તો એ લોકો બીજી વખત આવશે, નહીતર ગભરાશે. આપણને એવું લાગતું હોય કે સામે ઊભો માણસ બહુ સરળતાથી બોલતો હોય, પણ આમાં કેવું હોય કે આડાવડું બોલાઈ જાય, કોના દિમાગમાં શું આવી જાય, એટલે ઘણી વખતે લોકો બફલ થઈ જતા હોય. તો એવી નાની નાની ભૂલોને આપણે સ્વીકારવી. અહીંયા કોઈ પણ પ્રોફેશનલ એન્કર નથી, તમારી વચ્ચેથી આવેલા લોકો જ છે. તો આવી કોઈ પણ લોકો તમારી વચ્ચે આવે છે તો તમને સારું લાગે કે ના લાગે, એકવાર માટે આપણે હંમેશા એમને તાળીઓથી વધાવવા જોઈએ. અને બાળાએ ખૂબ સરસ હિંમત બતાવી કહેવાય. આજે આટલા લોકો છે એમાંથી હું કોઈ પણ એક યુવાને વિનંતી કરીશ કે જે 12 પાસ ના કર્યું, એક વખત આવી અને 2 મિનિટ માટે બોલે, કોઈ પણ સમાજમાંથી. આપણો કાર્યક્રમ જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી પોતાના રીતે એક વખત આવીને બોલે. એની પહેલા આપણે વિનંતી કરશું જસુભાઈ જિંજાળાને, એ સમાજ તેમજ ગામ અને આપણા સરપંચશ્રી તેમજ આપણા દરેક મુરબ્બી માટે એ પોતાના પુષ્પ વચનો આપે અને એમને બિરદાવે. પહેલા તો આપણે બંને હાથ ઊંચા કરીને આપણે દ્વારકાધીશને યાદ કરી લે. બોલો દ્વારકાધીશ કી જય. મારો ટૂંકો તમને પરિચય આપું. મારું નામ જસુ આનંદભાઈ જિંજાળા છે. વોર્ડ નંબર 15માં મંત્રી શ્રી યુવા મોરચા તરીકે હું મારી ફરજ નિભાવું છું અને હાલમાં જોબ વર્ક પણ કરું છું એકાઉન્ટનો. સરપંચ શ્રી ગંભીરભાઈ બારૈયા, સરપંચ ધારે તો ગામના દરેક કામનું નિવારણ લાવી શકે તેનો દાખલો બેસાડનારા મોટાભાઈ શ્રી ગંભીરભાઈ બારૈયા. ગામમાં વિકાસ માટે તાકાતથી ઉમેદવારી નોંધાવી હતી. શ્રી રામના નારા સાથે વિજય પણ થઈ ગયો. તારીખ 19/12/2021 મતદાન કરવા માટે આપ સૌ ભાઈઓ બહેનો માતાઓ સાથે મળીને ગામડે ગયા હતા. અત્યાર સુધીમાં 3.5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો સરપંચશ્રી ગામના વિકાસ માટે સતત કાર્યરત છે. ગંભીરભાઈ ગામના દરેક વ્યક્તિઓની સમસ્યાઓ સમજીને પ્રશ્નોનો નિકાલ કરવા માટે સતત પ્રયત્નશીલ પણ રહે છે.
ગામના લોકો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી છે. આપણા ગામનું આપણું પરિવર્તન પણ થયું છે. સરપંચ શ્રી ગંભીરભાઈ બારૈયા કડિયાળી ગામના સરપંચ તરીકે ગામમાં વિવિધ પ્રકારની વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે. તો આપણે જ્યાં વિકાસ હોયના વિરોધ તો હોય જ છે, એટલે માની લેવાનું વિકાસ થતો હશે ના જ વિરોધ થતો હશે. સરપંચશ્રી આ ખાસ નોંધ લેવી. આપણા સરપંચશ્રીએ ગંભીરભાઈ બારૈયાએ 3.5 વર્ષમાં કેટલા વિકાસ કર્યા છે એની યાદી આપણે જોઈ લઈએ. દેવી પૂજકને પાણીના ટાંકા સાથે સુવિધા કરી આપી, તેમજ તેમને હાલવા માટે કોઝવે પુલ બનાવી આપેલ. પ્રાથમિક શાળા જવા માટે રોડને બ્લોક નાખી દીધા. બાળકોને પગ બગાડતા કીચડમાંથી નાબૂદ કર્યા. તળાવની પાળ ફરતા ગાંડા બાવળને કાઢીને ખુલ્લું કર્યું. તળાવને ઊંડું કર્યું. કડિયાળી ગામની વિવિધ સુવિધા શેરીમાં પાણી જ્યાં ત્યાં નીકળતું હતું તે બંધ પણ કર્યું છે. ગટર સુવિધા પ્લોટ વિસ્તારમાં મેન રોડથી આગળિયા કોળી સમાજની વાડીવાળો રોડ, સામેનો રસ્તો, બ્લોકનું પણ સારું એવું કામ કરેલ છે. બ્લોક પણ સારી રીતે વ્યવસ્થિત ફિટિંગ કરેલ છે. ગાયોના ગોંદરે કીચડમાં ગાય માતા બેસતા ત્યાં પણ બ્લોકનું કામ કરેલ છે. વર્ષોથી જૂનો પ્રશ્ન મેર શેરીએથી નિગાળાવાળો રસ્તો ખુલ્લો કરીને ગટર નાખી છે. ભરવાડ શેરી અને મોટા ફળિયાને બ્લોકથી શણગારેલા અને વર્ષોથી સમસ્યાનો નિકાલ કર્યો. કોઈના ધ્યાન પર નહોતું તે પણ કામ કરી બતાવ્યું. આપણા સરપંચ શ્રી ગંભીરભાઈ બારૈયાએ ગંભીરથી નોંધ લીધી તો જૂનો પ્રશ્નનો નિકાલ કરી નાખ્યું છે. કડિયાળીના પાટિયાથી લઈને તે બધી બજારમાં સ્ટ્રીટ લાઇટ નાખીને આપણું કડિયાળી ગામને ઝગમગતું કરી બતાવ્યું છે. રાતના સમયે પણ આપણે બહાર નીકળતા હોઈએ છીએ ત્યારે અંધારું હતું પહેલાં, પણ આ 3.5 વર્ષમાં આપણું કડિયાળી ગામ ઝગમગતું થઈ ગયું છે. સમસાની અંદર એક સરસ મજાનો શેડ પણ બનાવ્યો છે. જૂની ગ્રામ પંચાયતની જગ્યાએ આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે. દર્શન હોટલવાળા પાટીએ સરસ મજાનું આપણું બસ સ્ટેન્ડ બનાવ્યું છે. બીજા નાના મોટા બધા કામ કર્યા છે અને ગામની સ્વચ્છ અને પર્યાવરણની પણ ધ્યાન રાખેલ છે અને કચરા પેટીની પણ સુવિધા કરેલ છે. મારે સરપંચ શ્રી ગંભીરભાઈને એક વાત કરવી છે કે આજે દર્શન હોટલે જે બસ સ્ટેન્ડ બનાવ્યું છે ના એક જાળી ગ્રીલવાળી બનાવી દેવા વિનંતી છે. કારણ કે અત્યારે આપણા વિસ્તારમાં અવારનવાર જંગલી પ્રાણીઓ સિંહ જેવા સિંહ દીપડા જેવા નીકળતા હોય છે. એના માટે સેફટી માટે, કારણ કે આપણા ગામના લોકો સુરત, અમદાવાદ રાતના સમયે જતા હોય છે, એના માટે સેફટી પણ રહી શકે છે. મારું એક સરપંચશ્રી પહેલાં પણ સપનું હતું કે બંને પાટીએ ગેટ બનાવવાનું, પણ તમારે મારું સપનું પૂરું કરવું પડશે સરપંચશ્રી. અને ગામમાં દરેક જગ્યાએ કેમેરા લગાય તેવું આયોજન થઈ શકતું હોય તો પણ ગામ આપણું સુરક્ષિત રહી શકે છે. એક બીજો પ્રશ્ન છે સરપંચશ્રી, ખાસ નોંધ લેવા વિનંતી છે મારી સરપંચશ્રીને અથવા ગામજનોને કે આપણે જે ગ્રામ પંચાયતમાં આપણા તલાટી મંત્રી સાહેબ આવતા હોય તો અવારનવાર યોજના આવતી હોય, તો મારું એક એવું કહેવું છે સરપંચશ્રી કે તમે લાઉડ સ્પીકર લગાવો ગામમાં 2, અથવા સરપંચશ્રી તલાટી મંત્રીશ્રી અથવા કોઈ પણ યોજના આવી હોય તો માઇકમાં બોલીને લાઉડ સ્પીકરથી કરે કે ગામ લોકોને ખ્યાલ આવે આપણા ગામમાં તલાટી મંત્રી આવ્યા છે, કોઈ યોજના બહાર આવી છે, દરેક ગામમાં અવાજ સંભળાય બધાને. એ રીતનું આયોજન કરવા મારી એક લાગણી છે સરપંચશ્રી. આપણી પાસે 1.5 વર્ષ હજી બચ્યો છે, તો 1.5 વર્ષમાં આ મારું સપનું પૂરું કરી આપવા સરપંચ શ્રી ગંભીરભાઈ બારૈયાને મારી વિનંતી છે. તમારે જ્યારે ત્યારે અમારી જરૂર પડે ત્યારે યાદ કરજો સરપંચશ્રી. અમે તમારે સાથે પૂરેપૂરો સપોર્ટ કરીશું. મારી એક જ લાગણી છે કે તમે આવતા 5 વર્ષમાં બિનહરીફ છૂટાવ એવી અમારી લાગણી છે. બિનહરીફ તો ન છૂટાવ તો કાંઈ વાંધો નહીં, ચૂંટણી લડીને તમે જીતો, જેટલું વોટ બેકિંગ જોશે એટલો અમે તમને સહયોગ કરશું અમારા પરિવાર તરફથી. આ પ્રસંગે કડિયાળી ગામના સુરતમાં વસવાટ કરતા માતાઓ, ભાઈઓ, વડીલો, આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તે બદલ તમામ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી અવાજ આવ્યો નહીં બરાબર. ભારત માતા કી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આજનો આનંદ
આજ આનંદ આજ ઉછરંગ આજ સખી તમારે મોલ આજ કંસન વરહે મેં. આજે અમે તમારા મહેમાન થયા છીએ અને તમે અમને ખૂબ રીતે આવકાર્યા છે. અને બીજું, તમે અમને આવકાર્યા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જે કહેવાનું હતું વધુ પડતું જશુભાઈ બધું કહી જ દીધું છે કે તમે દિવાળીએ કે જન્માષ્ટમીમાં કડિયાળી ગામની અંદર પ્રવેશ કરો એટલે તમને ખ્યાલ પડી જાય કે ગયા દિવસોની અંદર કેવો કડિયાળીનો વિકાસ હતો અને આ યુવા સરપંચ આવ્યા પછીનો વિકાસ કેવો થયો છે એ તો આપ સૌ જાણતા જ હશો. જેવું તમારા બધાના નસીબમાં હતું એવા સરપંચ આપણને મળ્યા અને વિકાસ પણ થાય છે, વિકાસ કરે છે અને કામ પણ તાલુકામાંથી લઈ આવીએ છે. કામ લેવા જઈએ ત્યારે કામ આવે. ઉપરથી આપણને એમ ન કે ઘડિયાળીમાં આ વસ્તુ જોઈ છે એટલે એ આપી દે, એવું ન હોય. ત્યાં આપણે ધક્કા ખાવા પડતા હોય છે. તાલુકાની અંદર અમે રોજની અંદર 2 ધક્કા તો અમારા હશે જ. અને ત્યાં અમે લખાવી કે અમારા આ ગામની અંદર આ વસ્તુની ઘટ છે, એ અમે ત્યાં લખાવી. પછી એ લોકો ઉપર આપે, પછી અમને એટીવીટીમાંથી કે કોઈ નાના બસમાંથી એ કામ અમારા આપણા ગામના કામો મંજૂર કરે છે. બીજું કે જશુભાઈએ કીધું ને કે ઘણી વસ્તુનો વિકાસ કરી નાખ્યો છે અને હજી આપણે ઘણા વિકાસ કરવાના છે. પ્રથમ પહેલાં તો દેવી પૂજકની જેને વાત કરી કે દેવી પૂજકનું અત્યાર સુધીમાં તો 100 વર્ષની અંદર તમે ગણો તો ત્યાં કોઈ પાણીનું ધ્યાન ન થયું. પ્રથમ પહેલાં તો જે નાનામાં નાના માણસની સુધી, જે માણસ સેવાડાના માનવી સુધી પહોંચે એ હાસો સેવક કહેવામાં આવે છે. બાકી મોટા મોટા માણસની સાથે રહેવું એ તો બધા રહી શકતા હોય છે, પણ જે નાના માણસની નોંધ લે એને હાસો સેવક કહેવામાં આવે છે. પ્રથમ પહેલાં દૈવિક પૂજકને જે પાણી આપ્યું અને ત્યાં જેને આપણે ત્યાં ડેમ જેવું છે ત્યાં હલાતું નહીં. એ લોકોને બૈરાઓને પ્રસ્તુતિ થાય ત્યારે બાયુને ત્યાંથી પાણીમાંથી એ લોકો તરીને લઈ આવતા હતા. એને માટેનો પુલ જે બનાવ્યો એ મહત્વનો છે. પ્રથમ પહેલાં તો જે પુલ બનાવ્યો ને એ બહુ મહત્વનો છે. એવો પુલ જ્યારે તપાસ કરવા આવ્યા ને તાલુકામાંથી ત્યારે વખાણ કર્યા કે આવો પુલ કોઈ બનાવ્યો નથી. ત્યારે સરપંચને એને શાબાશી આપી, સરપંચ સારું કહેવાય, તમે આ પ્રથમ પહેલાં કામ મુહૂર્તનું કામ અમે એ જ કર્યું છે. અને ત્યાર પછીનું અમે જે મહરિયાતાએ જે અમને મગજમાં ઉતાર્યું કીધું કે આ નિશાળના બાળકો જે ચોમાસાની અંદર કિચડમાં પગ બગડે છે, ક્યારેક છોકરા ત્યાંથી લપસી જઈને પડતા હોય છે, એ પાછા બગડીને ઠેલો લઈને ઘરે જતા હોય છે. ત્યારે મહરિયાતાએ અમને કીધું હતું, મગજમાં લીધું હતું. બીજું કામ અમે એ બ્લોકનું કામ મિત્રો કર્યું. એ બ્લોકના કામ માટે મગનભાઈએ પ્રયાસ કર્યો હતો, પણ કીધું ને મગનભાઈ પ્રયાસ કર્યો હતો પણ ત્યાં એને કાંઈક નડ્યું, પણ આયા કોઈ નડવા આવ્યું નહોતું. એટલે જોઈ જોઈને માણસો આવતા હોય છે. માટે મિત્રો તમને આ સરપંચ મળ્યા છે, આપણને બધાને મળ્યા છે. હું તો એમ કહું કે સારામાં સારા સરપંચ મળ્યા છે, પણ હું તો એમ કહું છું આવતા 5 વર્ષની અંદર પણ તમે તલ્લીન થઈ અને આ જ સરપંચને જો થાપવા માગશો તો હજી ડબલ કામ થશે. સરપંચના મગજમાં સીસી કહેવાય છે. પછી હજી મેરછેરીની ગટર અધૂરી એક બાકી છે, તે નેરડી સુધી પોગાડવાની છે. એના આવતીકાલમાં ભૂંગળા પણ આવી ગયા છે. જે કામ, અને મિત્રો તમારા મગજમાં કાંઈ કામ આવતું હોય, તમને એવું થાય છે કે અમને આ મગજમાં કામ છે તો તમે અમને કહી શકશો, લખીને આપશો તો અમે મગજમાં લઈશું. બનતી કોશિશ તમારા કામો જે થાય છે એવા અમે ચોક્કસ કરશું. એ પણ તમે નહીં ભૂલી જતા. આજના નવયુવાનોને કહું છું કે તમારા મગજમાં જે કંઈ આવતું હોય કે આ ગામની અંદર આ સુવિધાની જરૂર છે તો તમે કહેજો અને ગામની અંદર તમે આંટો મારજો. મિત્રો અમારી વાળી શેરીએ જ્યાં પગ મુકાય એટલે તમે ગમે ત્યારે આવો ત્યારે ત્યાં પગ બગડતા. ત્યાંથી થઈ ગયા રામાપીર વાળી શેરીએ પાણી હરદ્વાર ચાલુ ચોમાસામાં તો રહીએ જ, પણ કાળા ઉનાળે ત્યાં પગ બગડતા હતા. એ પણ એક આપણે કોરું થઈ ગયું. તમે ગમે શેરીએ જાઓ, આપણા ગામની ગમે ફરતી આખો ગામનો આંટો મારી લ્યો, પણ એક શેરીમાં તમારો પગ નહીં બગડે. તો ધન્યવાદ છે આ સરપંચને કે આવા સરસ મજાના કામ કર્યા છે. અને મિત્રો બીજું કે તમને મળવા આવવામાં અમારે 3 વર્ષ પૂરા થઈ ગયા, કારણ કે 3 વર્ષની અંદર અમારી પાસે કામ જ એટલા હતા, અમે ફરી નહોતા થતા. આ વર્ષની અંદર અમારી પાસે કામ ઓછા હોવાના કારણે સમય અમે લઈ લીધો તાત્કાલિક, અને જશુભાઈને, વિનુભાઈને, નાજાભાઈને, નકાભાઈને, નાયણભાઈને બધાને ફોન કર્યો અને કીધું કે ભાઈ અમે
આ તારીખે ચોક્કસ આવીશું, ગમે એ થઈ જાય પણ અમારે આવવું છે, જે વચન આપ્યું છે એમાં વચન પાળી દેવું છે. એ માટે આજે તમે જે કાર્યક્રમ ગોઠવો અને આપ સૌ આટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. ખૂબ સરસ માહિતી આપણને મળી વલ્લભભાઈ તેમજ જસુભાઈ તરફથી. અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારીએ પહેલા વિનુભાઈને હું વિનંતી કરીશ કે એમના સમાજમાંથી એ કોઈનું નામ આપી રહ્યા હતા જે બોલવાના છે, તો એમને બોલાવે. લાલભાઈ કાતરિયાને. લાલભાઈ ખાલી 1 મિનિટ આપો, વધારે ના આપો તો કંઈ નહીં, લોકોને પ્રોત્સાહન મળે તમારા. જય માતાજી ભાઈઓ. આમ તો આપણે તો સાંભળવાના વડીલોને જ હોય, કેમ કે કડિયાળી ગામમાંથી તમામ વડીલો, સરપંચ, ઉપસરપંચ, મંત્રી વગેરે જે કાંઈ બધા આવેલા છે, આ બધા આવ્યા પછી એક વસ્તુ એવી દેખાય છે કે આપણા કડિયાળી ગામમાં કેટલું બધું માણસ છે. અહીંયા કડિયાળી ગામનું આમ આપણને એટલું બધું માણસ કાં તો કડિયાળી ગામમાં દેખાય અને કાં કોઈ પ્રસંગ હોય તો દેખાય, પણ આ સુરતને આંગણે આટલા બધા વડીલો સાથે કડિયાળીના તમામ ભાઈઓ અને બહેનો હાજર છે એ બહુ મોટી વાત છે. આવી જ રીતે સતત ને સતત કડિયાળી ગામનું સમસ્ત સમાજ વતી જો સ્નેહ મિલન થતું રહે તો ખરેખર એક આનંદની લાગણી છે અને આનંદની વાત છે. હવે પછી આપ જે કાંઈ કરશનભાઈ, મહેરીભાઈ અને વગેરે વગેરે જે કાંઈ વડીલો જે છે એ તો બધા આમ કહું કે બોલીને હવે થાકી ગયા છે, કેમ કે સતત બોલવાનું જ રહે છે ને, સમાજની સેવા કરવા માટે, ગામની સેવા કરવા માટે. આ બધું થતાં પણ હવે એ પાછળથી એટલી હૂફ આપે તો પણ ગામને ઘણો ફાયદો છે. અને રહી વાત ગામના વિકાસની, તો ગંભીરભાઈએ જે કાંઈ હરણફાળ રૂપી જે કાંઈ ગામનો વિકાસ કર્યો છે એ હું એમ કહું કે આગામી 100 વર્ષમાં પણ ક્યારેય વિકાસ નથી થયો એવો ભાઈ શ્રી સરપંચ ગંભીરભાઈ અને જીલુભાઈ બારૈયા, આ જે કાંઈ ભાઈઓ જે કાંઈ મહેનત કરી છે એ ખરેખર સરાહનીય છે અને ઘણી જ મહેનત કરી છે. અને હું તો એમ કહું આગામી સમયની અંદર 5-10 વર્ષ સુધી સતત ને સતત આવી મહેનત કરતા રહો, આપણું કડિયાળી ગામ ગોકુળિયું ગામ બની જશે. રહી વાત, કેમ કે આપણા ગામની અંદર દરેક બધા સમાજ સંયુક્ત સમાજ છે, દરબાર સમાજથી માંડીને ટોટલ હરિજનથી માંડીને ટોટલી સમાજ જે છે, પણ આ બધાને સાથે રાખી સાથે રહી અને કામ કરવું એ કોઈ નાની વાત નથી. બહુ બધા પ્રશ્નો આપણે જોયા પણ છે, આવતા પણ હોય છે, ઘણી વખત ગામને ખ્યાલ પણ ન હોય છે, પણ છતાં આ બધા પ્રશ્નોને પહોંચી વળીને જે કંઈ ગામની એકતા જાળવી રાખવી એ ગામનો કોઈ ત્રેવડવાળો માણસ હોય તો જ શક્ય છે, બાકી શક્ય નથી. આ કંઈ નાની વાત નથી. અને આ આપણે એમ કહીએ ને, જ્યારે આ ગામની આપણે મિટિંગ ચૂંટણી બારામાં જે કંઈ મિટિંગ હતી ત્યારે પણ આપણે કીધું હતું કે ભાઈ ગામને એક કદાવર માણસ મળ્યો છે, જીગરવાળો, તો એની સરાહનીય પેલી કરી અને બધા જ મતદાન કરવામાં ધ્યાન આપજો કે જેથી કરીને આપણા ગામની કંઈક પણ કાયા પલટ થઈ શકે એમ છે. તો આજે એ બધું શક્ય બની ગયું છે. હવે વધારે નહીં કહેતા મારા શબ્દોને વિરામ આપું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ સરસ માહિતી આપણા વચ્ચે આવી. અને ઘણી બાબતો એવી હોય છે કે જે મેં અગાઉ પણ કીધું અને જસુભાઈ તેમજ આપણા વલ્લભભાઈ અને કાતરિયા સાહેબે કીધું એ મુજબ અમુક કાર્યો એવા છે જે આપણા ધ્યાનમાં નથી હોતા, એ કાર્યોને પણ ધ્યાનમાં લઈને ગંભીરભાઈએ ગંભીરતાથી પરિપૂર્ણ કર્યા છે. એટલે ગંભીરભાઈની ગંભીરતાને આપણે નતમસ્તક વંદન કરીએ અને ગંભીરભાઈ આવું સતત કાર્ય કરતા રહે એવી એમને વિનંતી કરીએ. ગંભીરભાઈને હું વિનંતી હાલો જય કૃષ્ણ ભગવાન કી જય. એ સરપંચને ઓલા ભાઈએ કીધું ને કે બીજી ટીમમાં લાવવા છે, એટલે આપણું બીજી ટીમમાં લાવી દેવાનું વસન, પણ સરપંચને એક ઝાપે ગેટ બનાવી દેવાનું વસન આપો ભાઈ. સરસ સરસ, ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ. હાલો ભારત માતા કી. ભાઈ જે ગામમાં કામ કાર્ય કર્યા છે સમજાજો, એ બધા સફળથી કરવાના છે. ગેટ મહેરીભાઈ કીધો ને એ બાંહેદારીથી બનાવવાનો છે, એ 100% તમારે આવશે. હું આવી તો બનાવી, નહીં આવી તો બનાવી, એ બાંહેદારી તમારે, એ જવાબદારી મારી. બે પાડીએ ગેટમાં હતી
ખૂબ ખૂબ આભાર. આપણે જોરદાર તાળીઓથી અમને વધાવી આ વાતને. ખરેખર જીગરવાળી વાત છે કે આવીશ તોય બનાવીશ અને નહીં આવીશ તોય બનાવીશ. તો આપણે એમને લાવશું, બરાબર? લાવીને બનાવવાનો છે આપણે, બરાબર? તો ખૂબ ખૂબ આભાર ગંભીરભાઈ. અને હવે કાળુભાઈ, એક મિનિટ. ભાવેશભાઈ બચ્ચુભાઈ બારૈયા એ ગામ વિશે અને આપણા વિકાસ વિશે થોડી વાત કરશે. અમારા ગામના સરપંચ શ્રી ગંભીરભાઈ બારૈયા તથા ઉપસરપંચ શ્રી તથા ભાઈઓ બહેનો દરેક અને સરસ એવા કામો એવા કર્યા છે. અને આપણા ગામના દરેક નાના યુવાનો ભણતરમાં પણ બધી રીતે બધા આગળ છે અને કામમાં પણ ગંભીરભાઈએ બહુ સરસ એવા કામ કર્યા છે અને હજી એવા આગળ કામ કરે એવી અમારી. ખૂબ સરસ. હવે આપણે કાળુભાઈને વિનંતી કરશું કે કાળુભાઈ આવી અને થોડા આશીર્વચનો આપે આપણને. આપણે એવું જ કહેવું જોઈએ કારણ કે આપણા મુરબ્બી છે, તો એ પ્રકાશ પાડશે. સરસ. બધી જે વાતો કરી ખરેખર સરાહનીય છે, આમ સાંભળવા જેવી છે. અને આ તો એવો આમ આનંદ આવે કે ખરેખર સુરતના જેવા સિટીમાં કડિયાળી ગામ આખું મેળવું હોય. કડિયાળી ગામના બધા દરેક જ્ઞાતિના બહેનો ભાઈઓ મળે ત્યારે ખરેખર બહુ આનંદની વાત છે. સરસ. આપણે સ્નેહ મિલન સત્કાર સમારંભના રૂપમાં મળ્યા છીએ. ગામના જે સરપંચ છે એમને એવી રીતનું કાર્ય કર્યું, એવી રીતનું કામ કર્યું એટલે આપણને એને મળવાનું મન થાય. એટલા માટે આપણે એને બોલાવ્યા કે આવ્યા અને આટલી બધી હાજરી બધાએ આપી એ બહુ સારી વાત છે. એમ ખરેખર એમને જે વચનો આપ્યા કે કદાચ હું આવું કે ના આવું, જે ગેટ બનવાનો છે, આ બનવાનું છે, એ ખરેખર બનશે છે. અને ગામના જે ગ્રામ પંચાયતની ટીમ છે એ બધાને એટલો બધો આમ ભાવ છે કે ગામનો કાંઈક વિકાસ કરવો છે. અને ખરેખર આપણે જોઈએ ગામનો વિકાસ થાય જ છે. ગામમાં જોવો તો આપણી સ્કૂલ પ્રાથમિક શાળા કડિયાળી ખરેખર બહુ આનંદની વાત છે. કેવા ટોપ લેવલ ઉપર કહેવાય. સરકારી સ્કૂલની અંદર તો એટલું સારું કાર્ય હોય તો એ બહુ સારી વાત છે. એમાં સરપંચનો, ગ્રામ પંચાયતની ટીમનો મહત્વનો ફાળો હોય. બીજું જે બધી વાતો છે જે ગામમાં કરવા જેવું, રોડ, રસ્તા, પાણીના ટાંકા, ગટરું, એ બધું કર્યું છે અને હજી ઘટતું કરશે જ એવી આપણે બધાને આમ ઈચ્છા છે જ અને કરશે જ. એમ બીજું જે નોકરી કરતા હોય, સારી પોસ્ટ હોય, એને બધાએ તો આપણે યાદ કરીએ, સન્માન કરીએ. પણ હીરામાં પણ અમુક ભાઈઓ જે હીરા ઘસીને એ પણ અમુક આગળ આવેલા છે એને પણ આપણે યાદ કરવા જોઈએ, એને પણ આપણે આમ પ્રશંસા કરવી જોઈએ. અને બહુ સારી વાત છે કે આપણે આમ જો ગણું ને તો સુરતમાં કેમ આવ્યા ટોપ તો કે હીરા માટે જ, હીરા થકી જ ઉજળા છે. અને ખરેખર ગામમાંથી લગભગ ગામની જે વસ્તી કરતા તો 50% અહીંયા વસ્તી બેઠી કડિયાળીની. બહુ સારી વાત છે. કડિયાળીની આખી ટીમ જે આવી બહુ આનંદની વાત છે. બધાને બહુ આનંદ છે એમ કે નહીં ગામમાં આવું ક્યારેક વર્ષમાં એકાદ વાર આવું સ્નેહ મિલન થવું જોઈએ. બસ બીજી વાતો તો બધી જે કરવાની હતી કરી છે અને બહુ સારી વાત છે ને આવું બધું થવું જોઈએ.
ખૂબ ખૂબ આભાર કાળુભાઈ. અને આપણે આજે સરપંચશ્રીને ઘણા શબ્દ વચનોથી આપણે એમને બિરદાવ્યા, સાથે સાથે આપણે આપણા મગનભાઈને પણ બિરદાવવા જોઈએ, જે આપણા માજી સરપંચ છે. એમને પણ ખૂબ સારી મહેનત કરી અને એમનું જ સજેશન હતું ગંભીરભાઈ માટે, અને એમને જ આગળ વધી અને આ વસ્તુ કરવામાં મદદરૂપ થયા છે. જીલુભાઈ તો આપણી સાથે હતા જ, પણ એની સાથે સાથે મગનભાઈએ પોતે એવું કીધું કે આપણે જીલુભાઈને સપોર્ટ કરીને એને આગળ લાવીએ. તો મગનભાઈએ પણ ખૂબ એક કહેવાય ને આંગળી ચીંધ્યાનું પૂર્ણ જે કર્યું હોય તે આપણા મગનભાઈએ કર્યું છે. તો મગનભાઈને પણ આપણે તાળીઓથી એકવાર વધાવીએ, આપણા માજી સરપંચ એવા મગનભાઈ બલદાણિયા. હવે આપણે જરા રસોડાની એક વખત તપાસ હમણાં થઈ જાય એટલે પછી આપણે આગળ પ્રોગ્રામને એ રીતે વધારવાના છીએ કે મહિલાઓ પહેલા જમવા જશે અને પુરુષો પછી જશે. એ દરમિયાન દરેક પુરુષો અહીંયા જેટલા પણ વડીલો છે એમને શું કહે કે હાથ મિલાવવા માટે આપણે અહીંયાથી એમને દરેકને મળશું અને એ પછી આપણે કાર્યક્રમને આપણે એ રીતે અહીંયા પૂરો કરવાનો પ્લાનિંગ કરીએ છીએ. પણ થોડી વાર માટે 5-1 મિનિટ આપણે એકાદ વ્યક્તિત્વને સાંભળશું. 1 મિનિટ. વિક્રમભાઈ સાંખટ આવ્યા છે, તો એમનું સન્માન આપણા જીલુભાઈ કરશે. રાજુલાના પત્રકાર છે, તો જીલુભાઈને વિનંતી કરીશ કે એમનું શાલ ઉઠાડીને સન્માન કરે. હેલો. તો આજે આપણે આ સરસ મજાનો કાર્યક્રમ આપ બધાના સહયોગથી આપણે કરી શક્યા, અને એની સાથે સાથે એક નાનો એવો મેસેજ છે. કડિયાળી આહિર સમાજની જે આપણી વાડી છે એમાં આપણે સરસ મજાના 6 રૂમ બનાવ્યા. એ સિવાયની આપણે બીજી જે શેડની વ્યવસ્થા કરી, એ બધી વ્યવસ્થા કરવામાં જે ફંડ લાગ્યું છે એ 11 લાખ રૂપિયા આસપાસનું ફંડ લાગ્યું છે. અને થોડું ઘણું કાર્ય હવે બાકી છે, જેમાં લાદી છે, બારી બારણા છે અને લાઇટની વ્યવસ્થા એ હજી બાકી છે. તો અહીંયા જેટલા પણ સુરત આહિર સમાજના સભ્યો છે એમના તરફથી જે પણ મદદ મળશે તો એ કાર્ય આપણે પરિપૂર્ણ ઝડપથી કરી શકીશું. અને એ આપણા સમાજ અને ગામમાં પણ એ ઘણી વખતે કામ આવે છે આ વસ્તુઓ. તો દરેકને આહિર સમાજના દરેક સભ્યોને વિનંતી છે કે પોતાનાથી બનતી સહયોગ કરે, અને એ સહયોગથી આપણી જે વાડીનું કાર્ય છે આપણે ફટાફટ પૂરું કરીએ. અને એ પછી આપણે કંઈ નવી વ્યવસ્થા આપણે કરવી હોય તો આગળની જે પણ મિટિંગ થાય એમાં આપણે ચર્ચા કરી શકીએ. આપણી એવી ઈચ્છા હોય છે હંમેશા કે જૂના કાર્યોના ઓડિટ માટે ના મળીએ, નવા કાર્યોના વિકાસ માટે મળીએ. તો એ વિકાસ ત્યારે થઈ શકે જ્યારે એ કાર્ય માટે જરૂરી રકમ છે પૂરતી ટાઈમે મળે. અને એ માટે દરેક આહિર સમાજના અહીંયા સભ્યો છે એમને વિનંતી છે કે પોતાનાથી બનતી મદદ આ સેવા યજ્ઞમાં આપે. સેવા યજ્ઞ અલગ અલગ રીતે થતો હોય છે. તમે નાણાકીય મદદ કરી શકો, શારીરિક મદદ કરી શકો. આ બંને મદદમાંથી તમારાથી જે પણ મદદ થાય એ તમે કરી શકો છો. અહીંયાથી તમને જમવાની વ્યવસ્થા સાથે તમે જેવું જમી લેશો એટલે આપણે આઈસ્ક્રીમની વ્યવસ્થા રાખેલી છે. આ જે ટોકન છે તમારે સાથે રાખવાનું છે. આઈસ્ક્રીમ કાઉન્ટર પર તમે આ ટોકન આપશો પછી તમને આઈસ્ક્રીમ મળશે. તો આ ટોકન જમ્યા પછી મતલબ જમ્યા પહેલાં તમને આપી દેશે, પણ જમતા દરમિયાન તમે આ ટોકન સાચવીને રાખજો જેથી કરીને તમે આઈસ્ક્રીમનો પણ લાવો લઈ શકો. ધીરુભાઈ સિસારા, લક્ષ વેન્ચર, આપણા કડિયાળી ગામનું ગૌરવ, એમને વિનંતી કરીશ કે આવી અને 8-10 શબ્દો કે 2-3 થી નહીં થાય.
જય દ્વારકાધીશ. પહેલાં તો આવો લાવો અમને તો પહેલી વાર મળ્યો કે કડિયાળી ગામનો લાવો. બાકી તો હું તો ઘણા બધા કાર્યક્રમ અહીંયા કરતો જ હોઉં છું. અમારા સીસારા પરિવારના તેમજ આહિર સમાજમાં બી ઘણીવાર અમે કાર્યક્રમ કરતા હોય. અને અમારું એક ખાસ કરીને સરપંચ સાહેબ અહીંયા અમે સુરતમાં અમારું આહિર બિઝનેસ નેટવર્ક એક ચાલુ કર્યું છે કે ઈ નેટવર્કમાં જે પણ આહિર સમાજના છોકરાઓ કે બહેનો પોતાનો વેપાર કરતા હોય, બિઝનેસ કરતા હોય કે સારી એવી નોકરી વગેરે કરતા હોય પ્રાઇવેટ, તો એમના વિકાસ માટે એમને મદદ મળે એ માટે અમે એક નેટવર્ક ચાલુ કર્યું છે. છેલ્લા 6 મહિનાથી ચાલે છે અને એની શરૂઆત અમારે અમદાવાદથી થઈ હતી. અત્યારે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં અને વડોદરામાં પણ એનું શરૂઆત થઈ ગઈ છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને કડિયાળી ગામનું પણ જો આવું કંઈ એકબીજાની અરજ પર આપણે સાથ સહકાર આપીને કંઈ શરૂઆત થઈ શકતી હોય તો એ બહુ સારામાં સારું કાર્ય આગળના ભવિષ્ય માટે થશે. અને જે આજે આપણને સરપંચ સાહેબ દ્વારા જે આ કાર્યક્રમનો લાભ મળ્યો તે બદલ આપણે ગામડેથી આવેલા તમામ વડીલો, સરપંચ સાહેબ અને એમની ટીમ તે બધાનો ખૂબ ખૂબ આભાર. જે સાહેબ આપણે કડિયાળી ગામમાં અમે તો નાનપણથી મોટા થયા એટલે શું કહ્યું કે આપણે કડિયાળીની માટીમાં રમેલા, પણ આજે આપણે એ કડિયાળીની શેરીઓમાં આંટા મારીએ તો પાણીનું ટીપું પણ નથી જોવા મળતું. એ સારી વાત છે. કડિયાળીમાં ખૂબ ખૂબ વિકાસ થયો આપણા સરપંચ સાહેબ આવ્યા પછી. પ્લસ બીજું મારે એ કહેવાનું કે અહીંયા આપણે કડિયાળી ગામના જે પણ મિત્રો ભણતા હોય ખાસ કરીને અને એમને અમુક લેવલ પછી કે આગળ શું અભ્યાસ કરવો એનો વિચાર બહુ વધારે સતાવતો હોય, તો એ વિચારનું સોલ્યુશન માટે આપણે કડિયાળી ગામના જે આગળ પડતા હોય જે તે ફિલ્ડમાં એનો આપણે સાથ સહકાર લઈ શકીએ. તો ગમે ત્યારે તમે કોઈ પણ મારા ઘરે બી આવી શકો, મારી ઓફિસે પણ આવી શકો અને મારો તમ તારે ટાઈમ લઈ શકો. એના માટે આપણે કડિયાળી ગામ માટે ગમે ત્યારે સમય આપશું. અને શું કહેવાય કે બીજા પણ આપણે જે કડિયાળી ગામમાં સમાજના કોઈ પણ આગેવાન જે તે ફિલ્ડમાં એની સારી એવી જાણકારી મેળવતા હોય, એનો સારો એવો અનુભવ હોય તો એનો પણ આપણે સાથ સહકાર લેશું. આપણે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે અત્યારે કોલેજમાં હોય કે 12 પાસ કરીને આગળ વધતા હોય એના માટે છે. તો આ પણ આપણે લાભ લઈ શકો. અમારા સમાજમાં તો જો કે અહીંયા ઘણા બધા સુરતમાં છે યુવા મિત્રો કે જેનો આપણે સાથ સહકાર લઈ અને ગામમાંથી વધારે સંખ્યામાં દરેક સમાજમાંથી આગળ વધે એવી મારી ઈચ્છા છે. અને આપણે ગોકુળિયું ગામ સરપંચ સાહેબ બનાવે છે તો એ ગોકુળિયા ગામમાં આપણે ભાઈ સારો વિકાસ બી કરવો હોય તો ગામમાંથી સારા એવા અભ્યાસ કરીને આગળ યુવાઓ આવે એવી દરેકને નમ્ર વિનંતી. બાકી આજે કડિયાળી ગામનું પહેલું સ્નેહ મિલન થયું એ બદલ ખૂબ ખૂબ આનંદ થયો. એ લાગણી શબ્દોથી તો આપણે ના વર્તવી શકીએ પણ ખુશીથી વ્યક્ત કરી શકીએ. જય ભારત, અસ્તુ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સન્માન તરફ આગળ વધીએ છીએ, જેમાં સરપંચ શ્રી એવું ઈચ્છે છે કે એમને કોઈનું સન્માન કરવું છે. તો સીસારા પરિવાર જે ઉદ્યોગ ક્ષેત્રે પોતાનું નામ આગળ વધાર્યું છે તો ધીરુભાઈ અને જયંતિભાઈનું સન્માન કરશે આપણા સરપંચ શ્રી. તો બંનેને સ્ટેજ પર આવવા વિનંતી. જસુભાઈનું સન્માન આપણે કરશું. વિનુભાઈ થોડી વ્યવસ્થા સંભાળી રહ્યા છે તો જસુભાઈ જિંજાળાનું સન્માન કરશે જીલુભાઈ. આજે આપણે જે કાર્યક્રમ માણી રહ્યા છીએ એ કાર્યક્રમને જે જીવંત રાખવામાં જેમની મહેનત થઈ 4 વ્યક્તિઓ છે. જસુભાઈ, પછી આપણા સીતારા પરિવારમાંથી ગુરુભાઈ, જયંતિભાઈ, વિનુભાઈ અને નાજાભાઈ. તો નાજાભાઈ જો હાજર હોય તો નાજાભાઈનું પણ સન્માન કરવાનું છે. નાજાભાઈ અહીંયા છે. વિનુભાઈ આવી ગયા છે.
આપણી વચ્ચે પ્રસ્તુત થઈ ગયા છે. તો વિનુભાઈનું સન્માન કરશે ભોળાભાઈ કાતરિયા. વિનુભાઈનું સન્માન કરશે નાજાભાઈનું સન્માન આપણે કરશે. હવે કોને લઈશું સન્માનમાં? મગનભાઈ માજી સરપંચ. રસોડા વ્યવસ્થા થઈ ગઈ છે, તો આપણે સૌથી પહેલા માતા બહેનોને વિનંતી કરશું કે રસોડા તરફ આગળ વધે. જમવાની વ્યવસ્થા થઈ છે અને થોડી શાંતિ જાળવે, જેથી કરીને આપણે આ વ્યવસ્થા પૂર્ણ રીતે પૂરી કરી શકીએ. તો રસોડા તરફ આગળ વધે અને એમનું દિશા નિર્દેશન આપણા જસુભાઈ કરશે. કઈ તરફથી જવાનું છે જરા બતાવે. જસુભાઈ જિંજાળા. કૂપન આપણને ત્યાં આગળ મળવાના છે, તો દરેકને વિનંતી કે કૂપન લઈને ત્યાં જાય. કદાચ કૂપન માંગશે લોકો. કમલેશભાઈ નાકરાણીનું એક સન્માન રહી ગયું છે આપણે. તો કમલેશભાઈ નાકરાણીનું સન્માન કરશે જયસુખભાઈ બારૈયા. જયસુખભાઈ સન્માન કરવા પધારે. જયસુખભાઈ બારૈયા. બહેનોને વિનંતી છે કે જમવા તરફ આગળ વધે. તમારા પછી પુરુષોનો વારો આવવાનો છે, એટલે તમે નહીં જમી લો ત્યાં સુધી આ લોકો ભૂખા રહેશે, એટલે થોડું ઝડપ કરો. અને ભાઈઓને વિનંતી છે કે આપણે સરપંચશ્રી તેમજ મુરબ્બીઓને અહીંયાથી મળીએ આપણે. તો દરેક લોકો ભીડભાડ કર્યા વગર સ્ટેજ પર આવે અને આપણા મુરબ્બીઓને મળે. અચ્છા,